નારાયણ હરે. તારીખ આજે 22 જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણો અત્યારે મુદ્દો જે છે તે એ મુદ્દો છે, સૃષ્ટિ જે છે તે ભ્રમ નથી પણ ખરો સ્વભાવ છે. એટલે કહેવાનો મતલબ જે છે, જગતગુરુ રામાનુજાચાર્યનું એવું માનવું છે કે આ જગત જે તમને દેખાય છે તે કોઈ ભ્રમથી ઉત્પન્ન થયેલું નથી. એટલે એ અવાસ્તવિક છે કે મિથ્યા છે એવું નથી, પણ એ એનો સ્વભાવ છે. કેનો? કે ભાઈ ભગવાન એને પોતાના ભાવથી સમજો, પોતે ભગવાનનો નેચર એવો છે, સ્વભાવ એવો છે, જેને કરીને એ ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે અને બહુ આસાનીથી કરે છે, સ્વાભાવિક રીતે સ્વાભાવિક કામ કરે છે. એટલે ભગવાનને એના માટે કંઈ બહુ મોટો દાખલો કરવો પડતો હોય કે ભગવાનને પરસેવો પડી જતો હોય એવું કામ નથી. આ ભગવાન માટે દરેક કામ બહુ સરળ કામ છે. સત્યકામ સત્ય સંકલ્પ છે એ ભગવાન. એટલે કાલે રામાનુજાચાર્યએ એ પ્રમાણે કહ્યું કે ભાવ માત્રની શક્તિઓ અચિંત્ય જ્ઞાન વિષય છે, તેથી બ્રહ્મ સર્ગાધિક ભાવ શક્તિઓ હે તપસ્વીઓમાં શ્રેષ્ઠ, અગ્નિમાં જેમ ઉષ્ણતા છે તે માફક છે. એમ આ લાઈન બહુ મસ્ત સમજવા જેવી છે કે જે ભાવ માત્રની શક્તિઓ જે છે તે અચિંત્ય જ્ઞાન વિષય છે. એ એવો જ્ઞાનનો વિષય છે કે જે અચિંત્ય છે, એનું તમે ચિંતન નહીં કરી શકો કે કોની અંદર શું ચાલી રહેલું છે, કારણ કે એના ભાવ છે. અત્યારે હું તમને બધાને જોઈ રહેલો છું પણ તમારી અંદર શું ચાલી રહેલું તે મને ખબર નહીં પડતી, કારણ કે એ અચિંત્ય છે, એનું ચિંતન હું ના કરી શકું. હા, તમારા ચહેરા ઉપર ઘણાના એ પ્રમાણે એના એક્સપ્રેશન્સ આવે તો આઈ કેન રીડ યોર ફેસ, અને એ તમારા ફેસ પરથી મને ખબર પડે કે આ માણસ અત્યારે આવું વિચારી શકતો હોવો જોઈએ. પ્રોબેબિલિટી બરાબર, એ મારી ધારણા હોઈ શકે કે ભાઈ તમે આવું મારા વિશે અત્યારે વિચારતા છો કે આ કથા વિશે વિચારતા છો, બરાબર. પણ એ વસ્તુ જે બાબત જે મૂળભૂત જે છે તે અચિંત્ય છે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ઓનલી સ્ટ્રોંગ પર્સન કેન કંટ્રોલ હિઝ ઇમોશન્સ. એટલે તમારા જે કોઈ પણ લાગણી અને આવેશ હોય ને એને નિયંત્રણમાં રાખવા, એને ચહેરા પર બતાવવા નહીં, સમજો, કોઈ દિવસ નહીં બતાવવા. તમારા લાગણીને તમે જે કંઈ છો, તમારા ઘરમાં જે ઘટના ઘટે છે કે તમારી પ્રોફેશનલ લાઈફમાં જે ઘટના ઘટે છે, સોશિયલી તમારી લાઈફમાં જે કોઈ ઘટના ઘટે છે, બટ તમે જ્યારે કોઈ જગ્યા પર પરફોર્મન્સ આપવા જાઓ છો, એપિરિયન્સ તમારો, તમે જે આવો છો ને જે જાઓ છો, તો તમારી બોડી લેંગ્વેજ જે છે એની ઉપરથી લોકો તમારા વિશે એક ધારણા બાંધે છે, સમજો. ઘણા લોકો બહુ થાકી ગયા હોય, મેં જોયા છે, બહુ થાકી ગયા હોય અને રાત્રે 10 વાગે તમને મુલાકાત આપે, મિટિંગ રાત્રે 10 વાગે રાખે. હવે આખો દિવસનો એ થાકેલો માણસ છે, પણ રાત્રે 10 વાગે એ મોડું સાફ કરીને આવે ને તમારી સામે બેસે ને બોલો શું છે એમ કરીને તમને પૂછે ને, તમારો થાક ઉતરી જાય. તમને એવું જ લાગે કે આ સવારે 10 વાગે તમે બેઠા છે એની સામે. તમારે રાજીવ મહેતાને મળવું હોય તો મળી લેજો, ડૉક્ટર રાજીવ મહેતા જે છે ને ગેસ્ટ્રો, એને મળી લેજો. હા, રાજીવ મહેતા સાહેબ રાત્રે 9 વાગ્યા સુધી લોકોને જોઈ છે, 10 વાગે પણ જોઈ છે, ઘણાને 9:45 પણ જોઈ છે, અરે 10:30 વાગે પણ ઘણા રિપ્રેઝેન્ટેટિવને કોલ આપે છે. પણ તમને એમના ચહેરા પર સ્ટ્રેસ કે આખા દિવસ કામ કરેલું એવું નહીં દેખાય. દર 1-1 કલાકે, અડધો કલાકે 1-2 પેશન્ટે મોડું ધોતા જ રહી અને પૂરતો પ્રયત્ન કરે કે લાઈવ રહી એકદમ જીવંત એમ. એટલે આ બધું અચિંત્ય છે. તમે શું અંદર ચાલી રહેલું તે ન જણાવવા માંગો તો લોકોને ન ખબર પડે, પણ એના માટે આપણે આપણી કેપેસિટી જે છે તે કેળવવી પડે. નરેન્દ્ર મોદી સાહેબ બી એવા છે, તમે જો, એ શું કરવાના જ કોઈને કંઈ ખબર જ નહીં પડે. વિપક્ષ કાયમ અંધારામાં રહી ને એ કંઈક આધી તીકડા મોદી વિચારવા પડીએ કામ લાવી દીધું આને, કંઈ ખબર જ નહીં પડતી, બરાબર. અરે પણ એટલે એ શું છે, સ્ટ્રોંગ માણસ છે, એને પચાવતા રહે. જે લોકસભામાં 240 સીટ ભાજપની આવેલી અને એ લોકોએ પછી સાથ સહકારથી એનડીએની ગવર્મેન્ટ બનાવી, ત્યારે બધાને એવું લાગતું હતું કે આ વખતે આ માણસ તૂટી જશે. પણ એ પછી જે 4 રાજ્યોમાં જે કોઈ પણ ઇલેક્શન થયા એમાં મહારાષ્ટ્ર અને હરિયાણાનું ઇલેક્શન તો બહુ ટફ હતું, ઇવન દિલ્હી પણ, કારણ કે 10 વર્ષથી કેજરીવાલનું રાજ હતું ત્યાં. તો 3 ટફ સ્ટેટ જે છે એના જ લાઇન બંધ ઇલેક્શન આવ્યા. પણ તમને મોદી સાહેબના ચહેરા પર કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન કે ડિપ્રેશન કે એવું ચિંતા નહીં દેખાય કે આપણે હારી જઈશું, સમજો. ભલે લોકસભામાં 240 સીટ આવેલી, ભલે એના પછીના તરત જ હરિયાણામાં ઇલેક્શન હતું 6 મહિનાની અંદર ને પછી મહારાષ્ટ્રમાં, પણ એ માણસના ચહેરા પર કોઈને એવું નહીં લાગે કે આપણે હારી જઈશું એવું લાગે છે એમ.
અને સૌથી વધારે ખરાબ રિઝલ્ટ આ 2 સ્ટેટમાં જ આવેલા એ લોકોના, હરિયાણા અને મહારાષ્ટ્ર, અને ત્રીજું યુપી. એને કારણે લોકસભામાં એ લોકોની મેજોરિટી નહીં થઈ, બીજેપીની. એટલે સમજો, એનડીએની તો થઈ ગઈ પણ બીજેપીની ના થઈ. પણ તો પણ એ માણસ જ્યારે આવે ત્યારે કોઈને પણ એવું લાગે નહીં એ 3 સ્ટેટમાં એ એમ જ કહેતો હતો કે આપણે જીતી જઈશું. પબ્લિક ભૂલ કરી ગઈ છે, પબ્લિક વિપક્ષની વાતમાં આવી ગઈ છે. આપણે આપણી વાત પાછા રજૂ કરશું ને એટલે આપણે જીતી જઈશું. તમે જો હરિયાણામાં પેલા લોકોના કોંગ્રેસના હાથમાંથી કોળીઓ લઈ લીધો, કારણ કે ખટ્ટર સરકાર કઈ હરિયાણામાં એ પહેલાં જે સીએમ હતા ખટ્ટર એ કંઈ એટલા પોપ્યુલર નહીં હતા. સમજો, દિલ્હીમાં કેજરીવાલની પાસેથી છીનવી લીધું રાજ. અને મહારાષ્ટ્રમાં તો આમચી મુંબઈ પેલા બંને ભાઈઓ મરાઠા એકદમ બાલાસાહેબ ઠાકરેની એ લોકો પાસે લીગસી વારસાઈ, તો પણ એ લોકોના મોઢામાંથી કોળીઓ જીતવી લીધો. બીએમસી પણ ગયું, રાજ્યમાં પણ ગયા, બધેથી ઘર ભેગા કરી નાખ્યા. સમજો, એટલે તમારો એપ્રોચ જે છે, અભિગમ જે છે, તમારી બોડી લેંગ્વેજ છે તે બહુ કામ કરે. તમારામાં મચ્છર મારવાની બી તાકાત ભલે ન હોય ને, તમે ભલે મચ્છર બી નહીં મારતા હો, પણ તમે જ્યારે એપિરિયન્સ બતાવો, એપિરિયન્સ એટલે તમે આમ નીકળો બહાર, તો રામાયણનું એક બહુ જોરદાર ચરિત્ર છે. ચાલો તમને આજે કહું, તમે દિલ ખુશ થઈ જશે. રામચંદ્ર ભગવાન એટલે કેવા સીધા સરળ વ્યક્તિ, એકદમ સીધા સરળ. ઘટના શું ઘટી તે તમે જુઓ. યુદ્ધ શરૂ થયું, વાલ્મીકી રામાયણનો આ શ્લોક છે, કોઈ ગપ્પુ નહીં. યુદ્ધ શરૂ થઈ ગયું અને રાવણ પોતે યુદ્ધમાં આવ્યો. એના બધા મોટા મોટા રથી મહારથીઓ બધા હારવા માંડી અને રાવણ પોતે યુદ્ધમાં આવ્યો. એટલે રાવણે શું કર્યું, એને ખબર કે આ તો વનવાસી છે એટલે આ લોકો તો જમીન પર યુદ્ધ કરતા હશે બેઉ ભાઈ. એટલે રાવણ એક મોટો સુવર્ણનો રથ અને એની આભા સાથે એકદમ જોરદાર તૈયાર વૈયાર થઈને અસ્ત્ર શસ્ત્ર સાથે લડવા આવ્યો. અરે ગર્વ એનો એક તો જોરદાર હુંકારા ભરતો રાવણ એવો આવ્યો કે એને જોઈને દેવતાઓ ગભરાઈ ગયા. અને પેલા જે વાંદરાઓ હતા ને, જે ભગવાન રામચંદ્રજી જોડે યુદ્ધ કરતા હતા, એ તો નિશાસા નાખતા હતા. એ તો દુઃખી થતા હતા કે આજે અમારા ભગવાન પગપાળા યુદ્ધ કરે અને આ સાલો રાક્ષસ એમ કે આટલા મોટા રથ ઉપર આવ્યો. બિચારા દુઃખી થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા એ લોકોના. એ બધા રામચંદ્ર ભગવાનની સામે જોયું. રામચંદ્ર ભગવાન એકદમ મંદ હાસ્ય કરતા, એટલા કોન્ફિડન્સથી ને એટલા ધીરજથી આમ રાવણની સામે જોઈ અને એવું મંદ મંદ હાસ્ય કરતા હતા કે પેલા વાંદરાઓને એવું થઈ ગયું કે આ જમીન પરથી યુદ્ધ કરે તો પણ આને જરા પણ ઓછું નહીં લાગતું. કાંથી લાગે, આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, પૂર્ણ કામ છે, આપ્ત કામ છે, લીલાનંદ છે, ભોગાનંદ છે, આનંદગન છે. એને કોઈ વસ્તુની જરૂર જ નથી. એ જ્યાં ઊભા રહી જાય ત્યાં જ પોતે શું છે, પૂરેપૂરો આત્મવિશ્વાસનો ઢગલો થઈ જાય. એકદમ શાંતિથી ઊભા રહ્યા. પણ હનુમાનજીથી નહીં રહેવાયું. હનુમાનજીએ જે રાવણને આ પ્રમાણે જોયો ને, તો હનુમાનજીથી ને રાવણ બોલ્યો પણ એવું કંઈક વનવાસી કે એવું કંઈક બોલ્યો પણ. એટલે હનુમાનજીથી ના રહેવાયું. એટલે હનુમાનજી સીધા રામચંદ્ર ભગવાન પાસે પહોંચી ગયા. હનુમાનજીએ રામચંદ્ર ભગવાનને કહ્યું કે પ્રભુ, આજે તમે સેવકની વાત માની જજો. અત્યાર સુધી અમે તમારી વાત માની, પણ આજે તમે મારા સેવકની વાત માનજો. રામચંદ્ર ભગવાન કંઈ બોલ, શું વાત માનું તારી? તમે મારા ખભા પર ઊભા રહી જાઓ. તમે મારા ખભા પર ઊભા ઊભા યુદ્ધ કરો. તમારા પ્રતાપથી હું મારા શરીરને વધારીશ અને આપણો રથ જે છે તે રાવણના રથ કરતાં ઊંચો કરી નાખા. કોણે કહ્યું? હનુમાનજીએ કહ્યું. ભગવાન રામચંદ્રજી એની વાત માની ગયા. એના ખભા ઉપર ભગવાન રામચંદ્રજી ચડી ગયા અને ભગવાન રામચંદ્રજીએ ધનુષની પ્રત્યંચા ચડાવી અને ધનુષ ઉપરથી જે સીધા સટાસટ બાણ ચાલુ કર્યા અને હનુમાનજીએ પોતાના શરીરને જય શ્રી રામ કરીને વિશાળકાય કરી નાખ્યું. બ્રહ્માજીને એવું થયું કે આકાશને છૂઈ લેશે એવું એમ કહી કે વિશાળ રૂપ થઈ ગયું કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું. અને ગગનચુંબી लगता है आज आसमान को चीर के ये सत्यलोक तक आ जाएगा. कौन? हनुमान जी. बराबर. અને પેલો રાવણ જે ગર્વથી આવેલો આવડું મોડું થઈ ગયું એનું, આમ જે ફૂફાળા મારતો હતો કે ભાઈ જો એમ કહી કે હું લંકેશ. બરાબર. કુબેર કોણ છે? મારો ભાઈ છે. દેવતાઓ કોણ છે? સમસ્ત દેવતાઓ મારી સેવામાં છે એમ. લક્ષ્મીજી તો નહીં, પણ જે અસદ લક્ષ્મી, જે ધન, બરાબર, ધન કુબેર જે એમ કહી કે એના ખજાના જે છે તે મારી પાસે પડેલા છે. તમે જો મારો વૈભવ, એનો વૈભવને એ જે એના હુંફાળા મારતો હતો, ફૂફાળા મારતો હતો, આવડું મોડું થઈ ગયું. ભગવાન રામચંદ્રજીએ કહ્યું ચાલ ફૂફાળા મારવાના બંધ કર, હવે જે કરવા આવ્યું એ કર, યુદ્ધ કર. યોદ્ધા છે એની શોભા યુદ્ધ કરવાથી છે.
આ બધું જે કરે જ ને આપણે જે કહીએ ને શોબાજી નહીં કર, જે કરવા આવ્યો તે કર, બરાબર. હા, પેલો કહે ને, ઇફ યુ વોન્ટ ટુ શૂટ ડોન્ટ ટોક, જસ્ટ શૂટ, બરાબર. એમ રામચંદ્ર ભગવાને પછી ઈક્ષ્વાકુ જે ક્ષત્રિયો યુદ્ધ કરે એમ યુદ્ધ ચાલુ કર્યું. રાવણના તો હાજા ગગડાઈ નાખ્યા, પણ રાવણને ત્યારે એકદમ ખતરનાક વિચાર એના મગજમાં આવ્યો કે આ મારી જે રાક્ષસી સેના છે, કે મારો કુળ જે છે, મારા કુળનો જો અસલી કોઈ નાશ કરનારો હોય તો આ સાલો વાંદરો હનુમાન છે. કારણ કે પહેલી વખત લંકાનો હતો પતો પણ આને શોધ્યો, પહેલી વખત લંકા આવ્યો પણ આ લંકા આવીને પહેલી વખત મારી ઇજ્જતનો ફાલુડો કરેલો આણે, અને મારી લંકા બાળીને ચાલ્યો ગયેલો. સીતાજી અહીંયા છે એ પણ આણે રામચંદ્ર ભગવાનને જણાવેલું, અને સમુદ્ર આખો ફાંડીને પહેલી વખત આ જ આવેલો. એટલે મારી હારનું ને રાક્ષસ કુળના નિકંદનનું જો કોઈ કારણ હોય તો કોણ છે? આ હનુમાન છે. એટલે એણે શું કર્યું? રામચંદ્ર ભગવાન જોડે યુદ્ધ કરવાનું બંધ કર્યું, અને બાણ કોને મારવા માંડ્યો? હનુમાનજીને મારવા માંડ્યો. આ આસુરી જીવ, આ આસુરી જીવનું લક્ષણ સમજો. યોદ્ધાએ યોદ્ધા જોડે યુદ્ધ કરવું જોઈએ, રથીએ રથી જોડે યુદ્ધ કરવું જોઈએ, મહારથીએ મહારથી જોડે યુદ્ધ જો કરવું જોઈએ. આ યુદ્ધના નિયમ છે, એનું એણે ઉલ્લંઘન કર્યું અને હસતો હતો. પણ હનુમાનજી પણ હસ્તસિદ્ધિ નવનિધિ કે દાતા, બરાબર, યુદ્ધ કરવાવાળા વ્યક્તિ હતા ને એ પણ. એટલે એણે રાવણના બધા બાણ કે જે કંઈ હતું એ બધાનો સામનો પણ કર્યો, અને રામચંદ્ર ભગવાનને બચાવતો પણ હતો. બચાવતો મીન્સ જોતો હતો કે ભાઈ રામચંદ્ર ભગવાનને તો નથી વાગતું ને, રામચંદ્ર ભગવાન પણ જોતા હતા. પણ છેલ્લે પેલાએ મંત્રથી જાપ કરીને અસ્ત્ર માર્યા. પહેલાં શસ્ત્ર મારતો હતો, પછી અસ્ત્ર મારીએ. હનુમાનજીની સિદ્ધિ અહીંયા કપાળ પર વાગ્યા બાણ, અને હનુમાનજીનું લોહી રુધિર સીધું ભગવાન રામચંદ્રજીના ચરનારવિંદ પર અંગૂઠા પર પડ્યું. હે બાપુ, પછી રામચંદ્ર ભગવાનનો પિત્તો ગયો કે તું એમ કહી કે જેની જોડે યુદ્ધ કરવું જોઈએ એની જોડે કરતો નથી, અને જે મારું વાહન બનેલા છે તે હનુમાનજીને મારા ભક્ત ઉપર તે એમ કહી કે સીધો એમ કહી કે યુદ્ધ નીતિની બહાર જઈને હુમલો કર્યો. ભગવાન રામચંદ્રજી ગુસ્સામાં આવી ગયા પહેલી વખત, અને કીધું સાવધાન દશાનન. અને પછી એમણે જે બાણોનો મારો કર્યો, એના કવચ, એના કુંડળ, એના રથી, એના રથ, એના રથના પૈડાઓ બધું એનું બધું તોડફોડ કરીને એની સૈનિકને ભગાવી દીધા બધાને. એક મુહૂર્તની અંદર, એક મુહૂર્ત એટલે 48 મિનિટની અંદર રાવણને નવરો કરી નાખ્યો, તેજહીન કરી નાખ્યો ભગવાન રામચંદ્રજીએ. એક મુહૂર્તમાં 48 મિનિટ રાવણ નિહત્તો થઈ ગયો. એક તૂટેલા બાણ વડે છેલ્લે એમ કહી કે ભગવાન રામચંદ્રજીથી એ બચવા માંગતો હતો, એક તૂટેલા બાણ વડે. ત્યારે એને મારીચનું વાક્ય યાદ આવ્યું કે ગમે એવો હોય બહુ બળવાન છે, પણ જે શરણે જાય છે એને નથી મારતા, અને ધર્મધ્વજ ધર્મ રક્ષક છે રામ. ત્યારે એને એવો વિચાર આવ્યો કે મારીચ મને એવું કહેતો હતો કે આ ધર્મધ્વજ અને ધર્મ રક્ષક છે, તો મારી પાસે કંઈ નથી અત્યારે, તો આ મને મારી કેમ રહેલા જ બાણ? પણ ભગવાન રામચંદ્રજી માર્યા જ કરતા હતા, એ બચ્યા કરતો હતો, રામચંદ્રજી માર્યા કરતા હતા. છેલ્લે એની લાઈટ ઝપકી કે હું આ ધનુષથી મારો બચાવ કરું છું એટલે મને મારે છે, આ બાણ તૂટેલા બાણને લીધે. એટલે એણે બાણ પણ ફેંકી દીધું. પછી ભગવાન રામચંદ્રજીએ કીધું, દશગ્રીવ, યોદ્ધા હોય એણે યોદ્ધાની જેમ યુદ્ધ કરવું જોઈએ. અમે ઈક્ષ્વાકુ ક્ષત્રિય છીએ, જે કોઈ પણ નિહત્થા હોય છે યુદ્ધને વિશે, જે કોઈ પણ પીઠ બતાવીને ભાગતા હોય છે એની ઉપર અમે હુમલો કરતા નથી. જા, યુદ્ધમાં દરેક દિવસ દરેક યોદ્ધાના સરખા નથી હોતા. આજનો દિવસ તારા માટે બરાબર નથી ગયો, તું આજે હારી ગયો છે. ધારું તો હું તારા પ્રાણ અત્યારે લઈ શકું છું, પણ હું તને પ્રાણ દાન આપું છું. ચાલ્યો જા, ઘરે ચાલ્યો જા, આમ ને આમ સીધો ઘરે ચાલ્યો જા, હું તને નહીં મારીશ. વિચાર કરો, એ અસુર હતો, એ કોઈ નિયમમાં ન માનતો હતો, એણે હનુમાનજી પર હુમલો કરેલો, આટલું બધું કર્યું તો પણ ભગવાન રામચંદ્રજી એને છોડી દીધો, અને એ વિલે મોરે ઘરે ગયો. અને ત્યારે એ બોલ્યો, કોઈ શત્રુ હોય તો રામ જેવો. દુનિયામાં અગર કોઈ શત્રુ બી હોય તો એ રામ જેવો હોવો જોઈએ. એમ કે કેમ? આજે રામ મને કેટલું શીખવાડી ગયા કે શત્રુતા કેવી રીતે નિભાવાય છે, એ પણ મને રામ. એટલે એ કહે કે એને તો રાવણને તો ખબર જ હતી કે હું મરવાનો જ છું, એ કે મારા પ્રાણ તો પછી જશે, પણ આજે તે મારી જાન
તારા વર્તણૂકથી લઈ લીધી. કોને કહ્યું? રામને. કેમ કે મારા જેવાને તે મારી જાન બક્ષી દીધી તો તે મને આજે જીવતો મારી નાખ્યો. અને એવું કહે છે કે એ દિવસે જે એના ઘરે રાવણ ગયો અને એને જે પીડા થયેલી, જીવવાની પીડા, ભગવાન રામચંદ્રજી એને જીવવાની પીડા શું છે તે બતાવી. એના ઘરે જઈને શું બોલ્યો ખબર છે? આજે હું જીવું છું એ મારા માટે સૌથી મોટી સજા હોય એવું મને લાગે છે. એ રીતે મને રામે છોડી દીધો, અસ્ત્ર શસ્ત્ર વગરનો, નંગો પુંગો કરીને. સમજો, તે જ હીન કરી નાખ્યો. રાવણ આજે પહેલી વખત પોતાની જાતને બહુ લાચાર અને મજબૂર સમજે છે. ત્રિલોકી વિજેતા રાવણ. કોને કારણે? રામચંદ્ર ભગવાનના વર્તણૂકને કારણે, એપિરિયન્સ. નેગેટિવિટી જે છે ને એ અહીંયા ભરેલી છે. અને એ તમારી નેગેટિવિટી જે છે ને એ તમારી બોડી લેંગ્વેજ ઉપર અસર કરે. પછી જે અહીંયાથી શરૂ થાય અને પછી તમારા જે બોડી લેંગ્વેજ, તમારું હાલવું, ચાલવું, બોલવું, તમારા વર્તણૂક ઉપર એની અસર હોય. તમારી આખી પર્સનાલિટી જે છે ને કંઈ નથી, તમારા અહીંયા જે ચાલે છે ને એનું રિફ્લેક્શન છે. સમજો, એટલે અહીંયાથી જે કંઈ ચાલતું હોય ને આની પર નિયંત્રણ રાખો. રામચંદ્ર, જેની પત્નીનું હરણ પેલો રાવણ કરી ગયો છે. રામચંદ્ર ભગવાનની એક્ટિંગ કરવા માટે માયાવી રાવણ રામ થવા જતો હતો અને થયેલો પણ ખરો, પણ એ કહે કે રામ જેવા ગુણ નહીં લાવી શકું. એટલે એણે તરત એ રૂપ બદલી નાખ્યું, કારણ કે એમ કહે કે હું રામ બની જ ન શકું. રામ બનવું બહુ અઘરું. રામ જેવો કોણ? તો રામ જ. રામ જેવું બનાય ના પાડી દીધેલી. બોમ્બે ગયા, ડોંગરેજી મહારાજને કથા કરવા ગયા તો કથા હતી ભાગવતજીની, પણ ડોંગરે મહારાજે બોમ્બેનું વાતાવરણ જોયું. એ બધાને એમણે પેલા લોકોને બોલાવ્યા, આયોજકોને કહ્યું કે અહીંયા પહેલાં રામાયણની કથા કરવી પડશે, કારણ કે આ લોકોને પહેલાં માણસ બનાવો પછી ભાગવતની કથા કરું ને. અને એમણે અડધી રાત્રે ચેન્જ કરીને પછી રામાયણની કથા ચાલુ કરી દીધી. બીજે દિવસે કથા જ બદલી નાખી કે પહેલાં રામ ભગવાનનું ચરિત્ર આ લોકો સાંભળશે તો કે આ માણસ બનશે એમ કહી. કારણ કે રામ જેવો આદર્શ પુરુષ કોઈ નથી આ જગતમાં. એટલે તમે ગમે એટલા સરળ હો કે તમે ગમે એટલા સીધા હો, પણ તમારો એપિરિયન્સ જે છે બરાબર એ એવો હોવો જોઈએ કે સામેવાળો માણસ તમારી સાદાઈથી ગભરાય, તમારી અચ્છાઈથી ગભરાય. સમજો, કોઈ ગમે એટલું કહેતો હોય પણ કોઈ એમ કહે કે ના પૈસા પૈસા એ નહીં ખાય. કોઈ ગમે એટલું કંઈ કેરેક્ટરનો ઢીલો નહીં. ગમે એવો માણસ હોય ને એ કહે કે ના આ કામ એ માણસ નહીં કરી શકે. આવી છાપ હોવી જોઈએ તમારી. ત્યારે તમારું જીવન છે. બાકી બીજું બધું તો હું ઠીક છે, આયા રામ ગયા રામ, પેલો કે આ તો ચાલુ આમ તેમ, એ હું તમારું હોય કંઈ નહીં. એ કંઈ જીવન થોડું છે. એ તો કૂતરા બિલાડા જીવે એવું. ગધા ખાના જાણે, ગધા ઉઠના જાણે ને ગધા બેઠના જાણે. ભગવાનના ભક્ત થયા તો આજે સ્વામીએ શું કહ્યું કથામાં કે ભાઈ એ પરબ્રહ્મના ગુણ તમારામાં આવવા જોઈએ. સમજો, એટલે દુશ્મની પણ કરવી તો ભગવાન જેવા જોડે કરવી. એમ કે શત્રુ હોય તો રામ જેવો હોવો જોઈએ, તો એના ગુણ આપણામાં આવે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમે જેને સેવો છો એના જેવા થવા જોઈએ. અહીંયા એ વાત ભગવાન વિશે પણ કહી છે કે ભાઈ ભગવાનમાં જે ભાવ રહેલા છે તે બહુ સ્વાભાવિક છે. એટલે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરવું એ ભગવાન માટે કંઈ બહુ મોટી બાબત નથી. એમ બહુ સહજતાથી ભગવાન આ કામ કરે છે. બરાબર. ચાલો, ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભગવાનમાં તો સત્વાદિક ગુણ રહિત, પરિપૂર્ણ અને કર્મને વશ નહીં એવા, અને જેનામાં કર્મનો સંબંધ ઘટતો જ નથી એવા ભગવાનમાં એટલે બ્રહ્મા સૃષ્ટિ આદિકનું કરતાપણું કેમ સંભવે એ સવાલ પર આપણે અટકેલા. અને શંકાનો ઉત્તર આપ્યો છે તે કે બ્રહ્મ સર્વદ્રષ્ટ પદાર્થો કરતાં વિલક્ષણ જુદા જ પ્રકારનું છે. ભાઈ તમે ભગવાનને જેવા માનો છો એવા ભગવાન નથી. તમે જેટલા પદાર્થ આ દુનિયામાં જોઈ રહેલા છે બધાથી ભગવાન વિલક્ષણ છે. આ વિલક્ષણતા આમ બહુ મોટો ગુણ છે, પણ આમ બહુ મોટો અવગુણ પણ છે. સમજો, વિલક્ષણતા એટલે જુદાપણું. હવે તમે બીજાથી જુદાપણું છો ને તો તમે જુદા તો દેખાઈ આવો, પણ હાલો તમારો સ્વીકૃતિ નહીં મળે જલ્દી. કારણ કે જે સામાન્ય લોકો હોય ને એનું સામાન્ય થિંકિંગ જ હોય. હવે તમે ઓડિયન્સનું થિંકિંગ નહીં ચેન્જ કરી શકો. એ લોકો જે બીબા ઢાળમાં જીવતા આવેલા છે એમાં જ જીવવા માગે છે, એ લોકો એમાં ખુશ છે અને એની જિંદગી એમાં નીકળી પણ જશે, એમાં કંઈ ખોટું નથી. પણ જે યુનિક વ્યક્તિ છે, જે થોડા જુદા છે, એની પોતાની એક આગવી સ્ટાઇલ અને ઓળખાણ છે, એને સ્વીકૃતિ એટલી જલ્દી ન મળશે. એટલે એને હંમેશા એક પ્રકારના શું કહેવાય કે રિજેક્શન કે રેઝિસ્ટન્સ એનો સામનો કરવા માટે મજબૂત રહેવું પડે. કારણ કે બીજા જેવો નથી ને એટલે એને તરત સ્વીકૃતિ ન મળશે. જે રસોઈ હોય ને એ બીબાઢાર જે બધા રસોઈ કરી એવી કરે ને તો એને કોઈ પ્રોબ્લેમ નથી. બધા કે આ તો બરાબર છે, ઓકે મસ્ત બનાવ્યું મસ્ત.
પણ કંઈ નવું ટ્રાય કરે અને કદાચ કોઈ વખત હસવા પાત્ર થઈ જાય, હાથ બહુ ગંદુ લાગે છે, તો એને એ રિજેક્શન જે છે ને એ સહન કરતાં આવડવું જોઈએ. આઈડિયા એવો ધંધામાં પણ એવું છે. તમે કોઈ એવો ધંધો કરવા જાઓ કે જે કોઈએ નથી કર્યો તો લોકો તમારી પર હસશે, પણ જો કદાચ તમે એમાં સફળ થઈ ગયા તો લોકો શું કહેશે, હાલો જબરો બુદ્ધિવાળો માણસ કંઈ જબરું શોધી લાવ્યો, કંઈ નવું જ છવું તો કોઈ વિચાર જ નહીં કરેલો. સમજ્યા? એટલે તમે યુનિક છો ને તો એક રીતે તમારી રીતે બરાબર છે કે તમે યુનિક છો, પણ પબ્લિકલી તમારે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે ઘણી વખત શું હોય કે તમારે તમારા ક્રેડનની નીચે જઈને કામ કરવું પડે એવું તમને બહુ લાગે. કારણ કે જનસામાન્ય જે છે એને તમારા વિચારો જોડે કોઈ લેવા દેવા નથી. એને શું લેવા દેવા તમારા વિચારો જોડે? એને તો એના લાભ જોડે લેવા દેવા છે કે મને શું લાભ મળે. સમજો, કોઈ માણસ બહુ માલદાર છે કે બહુ પૈસાદાર છે ને લોકો કે બહુ પૈસાદાર બહુ માલદાર, તમે કહો કે આ ભાઈ છે એનાથી તમને શું ફાયદો? કંઈ ફાયદો નહીં, તો તમને એનામાં કોઈ રસ નહીં પડે. પણ તમે એની જોડે પાછો એ એમ કહે કે ના એ હીરામાં છે અને જે હીરામાં જે માણસ હોય એની પાસેથી એ માલ લઈ છે, એટલે દીપકની આમ આંખ તરત થાય કે માલ લઈ છે તો આપણે બી વેચવા જવાય એની પાસે. હવે તારી લાઈનના ફાયદાનું થયું. દીપક કહે તો એના વિશે કંઈ કહે, કારણ કે માલ લઈ છે ને તો આપણું કામ થાય એવું છે. સમજો મારી વાત? આવી વાત છે. એટલે તમારામાં જે યુનિકનેસ છે, ભગવાન જે છે એ સમજો તો ભગવાનમાં એ યુનિકનેસ છે, એ બધાથી જુદા છે તે, પણ એટલે જ ભગવાનને ઓળખવા સૌથી અઘરા છે, કારણ કે એ આપણા જેવા નથી ને. સમજ પડે છે? બહુ અઘરું કામ છે. આજે મેં શાસ્ત્રીજીને એ જ કહ્યું, એ 11મું સ્કંદ ચલવે છે ને, એકાદશ સ્કંદ આમાં ભાગવતમાં, તો અમુક વસ્તુ બહુ જોરદાર આવે છે. અમુક વસ્તુ મેં છેલ્લે મારાથી બોલાઈ ગયું. મેં કહું જો સાચ पे गुजरी है वो तो सबने सुनी है लेकिन जो दिल पे गुजरी है वो सिर्फ दिल ही जानता है. देखिए एकदम સાચી વાત કરી તમે. હવે હું બોલ્યો ને એ સમજ્યા, બાકીના ઊભા રહેલા ને તો રામ જાણે શું હું બોલ્યો ને શું સમજ્યા રામ જ જાણે, પણ મારે બીજા કોઈને સમજાવવું પણ નહીં હતું. બરાબર? એટલે મેં એમને કહ્યું જો સાચ पे गुजरी है वो तो सबने सुनी है लेकिन जो दिल पे लगी है वो तो सिर्फ दिल ही जानता है. સાજ એટલે ખબર તમને શું? વાજિંત્ર. બરાબર પકડો. જો સાસ पे गुजरी है वो सब जानते हैं, કારણ કે તમે વગાડો એટલે પેલો સૂર નીકળે એટલે સૂર બધા સાંભળે એટલે બધા જાણે છે કે આ તો સૂર બહુ સારો છે. લેકિન જો દિલ पे गुजरी है, હવે પેલો જે વગાડે છે ને એકચ્યુઅલી એ એના એકચ્યુઅલી ઇન્સ્ટ્રુમેન્ટ નહીં વગાડતો, એના દિલના ભાવ છે. હવે કોઈ એ જે આ શીખવાની વાત જ નથી, એની જે કરુણતા છે કે એનો જે દુઃખ દર્દ જે છે તે પેલા વાદ્ય દ્વારા એ લોકોને જણાવે છે કરુણ સંગીત આપીને. હવે એના દિલ પર શું ગુજરી છે એ ખાલી એનું દિલ જ જાણે છે. હવે એ બીજો કોણ જાણી શકે? જેના દિલ પર એવી સેમ ટુ સેમ ગુજરી હોય એને ખબર પડે કે આ માણસ અત્યારે બહુ દુઃખ દર્દમાં છે એટલે આવું સંગીત વગાડે છે. જગજીત સિંહની ગઝલમાં તમને દુઃખ દર્દ આટલો કેમ દેખાય? અને તમારી એની દુઃખ દર્દવાળી ગઝલ પણ તમે રાત્રે એકાંતમાં સાંભળો. કેમ સાંભળો? કારણ કે એને પોતે એ દુઃખ જે છે તે જોયું હતું અને એની દુઃખની જે કોઈ વેદના જે હતી એની તે એના સંગીતમાં તમને દેખાતી હતી. એટલે એ કહેતો હતો હમ દર્દ ખરીદતે નહીં બેચતે. આ બધી વસ્તુ શું છે સમજો, એ ફિલ્ડનો વ્યક્તિ હોય, આ બધી યુનિક વસ્તુ છે, યુનિક વ્યક્તિઓની યુનિક વસ્તુ છે. આમાં કંઈક જુદાપણું છે. દરેક વસ્તુનો શરૂઆત પૈસાથી કે સફળતાથી અને એન્ડ એનો સફળતાને પૈસામાં નથી આવતો. જ્યાં તમે એક સફળ વ્યક્તિ બનવા માંગો કે જ્યાં તમારે પૈસા જ કમાવા છે તો યુ બીકમ અ કોમન મેન, કારણ કે એ બધાને જ જોઈએ છે. હા, પ્રોફેશનલ બધાને જ બનવું છે ને એ બધાને જ જોઈએ છે. રૂપિયા તને પણ જોઈએ, સફળતા તને પણ જોઈએ છે, તું એના માટે ગમે તે કરવા તૈયાર છે. ઓકે, તો 100માંથી 90 માણસ એવા છે, પણ 10 માણસ એવા છે જેને સફળતા માય ફૂટ, રૂપિયા પૈસા માય ફૂટ. તો તમે કહો ભાઈ તું જીવે કેના માટે છે? એટલે એ કહેશે હું સંતોષ માટે જીવું છું. જોબ સેટિસ્ફેક્શન, સેલ્ફ સેટિસ્ફેક્શન. પેલો કે એવું કયું સેટિસ્ફેક્શન, એવો કયો સંતોષ કે હું મારી રીતે જીવું છું, મને દુનિયા શું કહે છે શું કરે છે એની કોઈ ચિંતા નથી. સમજો, હું મારું પોતાનું આ મહત્ત્વનું અને એકદમ અમૂલ્ય જીવન છે અને એને હું લોકો જેમ જીવે છે એમ ટોળાની જેમ જીવવા નહીં માંગતો. હું મારા હિસાબે એને જીવવા માગું છું અને મારા મત મુજબ જીવનનો મતલબ ફક્ત રૂપિયા કે સફળતા નથી.
કારણ કે સફળ હોય તો પણ તમે સુખી હોવ એવું જરૂરી નથી. ઘણા સફળ લોકો બહુ દુઃખી હોય છે. એટલે મારે મારા હિસાબે જે કંઈ કરું એમાં હું પોતે સુખી થવો જોઈએ. હું હારું જીતું સફળ થાઉં ન થાઉં એ બધી અલગ વાત છે. હવે આ જે થિંકિંગ જે છે આ યુનિક થિંકિંગ છે. ભગવાન વિશે અહીંયા આવું કહ્યું છે કે ભાઈ એ ભગવાન આપણા જેવા છે જ નહીં. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો કરતાં પહેલાં અને કરતા હોઈએ ત્યારે એનું સ્ટ્રેસ લાગે મગજ પર કે આ કરવાનું છે કરવાનું છે કરવાનું છે. ભગવાન એવા છે જ નહીં. હાવ વિલક્ષણ છે. ભગવાનને કોઈ પણ કાર્યનો કરતાં પહેલાં અને કરતા હોય ત્યારે કોઈ બોજ નહીં લાગતો. સમજ પડે છે? એટલે જગત ઉત્પત્તિનું કાર્ય આપણા માટે ભલે બહુ મોટું હોય પણ એના માટે એટલું મોટું નથી. હી ઇઝ અ ડિફરન્ટ ગાય. એ આખા અલગ વ્યક્તિ છે. બરાબર? એટલે શું કહ્યું સાંભળો કે બ્રહ્મ સર્વ દ્રષ્ટ પદાર્થો કરતાં વિલક્ષણ એટલે જુદા જ પ્રકારનું છે. તેથી એનો સ્વભાવ ઉપર કયો તેવો હોય. ઉપર કયો તેવો હોય એટલે કેવો હોય સાંભળો. દેવ મનુષ્યાદિ જે છે શક્ય એટલે સર્વશક્તિમાન જે છે તેવો. બરાબર? પેલું જે છે તે પણ આવડે. ભાવ માત્રની શક્તિઓ અચિંત્ય જોવામાં આવે છે. અમુક પદાર્થમાં અમુક જ શક્તિ કેમ અને અમુક કેમ નથી એનો ખુલાસો સંભવતો નથી. જો આપણે આ વાતની ચર્ચા કરી નાખી. ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ છે ઉપરાંત એનો બીજો ખુલાસો નથી. તેમજ બ્રહ્મા એ સૃષ્ટિ આદિક શક્તિઓ તે એના સ્વભાવ થકી સિદ્ધ છે. માટે એનામાં એ શક્તિઓ કેમ ઘટે એમ પ્રશ્ન પૂછવો ખોટો છે. એનો સ્વભાવ છે, નેચરલ છે. મેં તમને કહ્યું ને એ પ્રમાણે અમુક પ્રશ્ન દુનિયામાં એવા છે જેનો જવાબ તમે નહીં આપી શકો. ભાઈ ભગવાન સર્વશક્તિમાન છે. તમે કહું કેમ એ સર્વશક્તિમાન છે? ભાઈ ભગવાન બધાના ધણી છે. તમે કહું કેમ એ બધાના ધણી છે, બધાના માલિક છે? ભાઈ ભગવાન જે છે તે ધારક નિયંતા અને શેષી છે. તમે કહું કે ભગવાન જ કેમ એવા, આપણે કેમ નહીં? તો એ કુદરતી છે. એનામાં એ યુનિકનેસ છે. એ ભગવાનમાં એ જુદાપણું છે. એ મોનોપોલી પીસ છે આપણી દ્રષ્ટિએ કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. એક મેવા અદ્વિતીયમ બ્રહ્મ. એટલે ભગવાન જેવો સમાન ધર્મી બીજો કોઈ થવાને શક્ય કે સંભવ જ નથી એવો કે ભગવાન જેવો કોઈ બીજો સમાન ધર્મી થાય. એ પોતે કૃપા કરે તો એના જેવા ધર્મો બીજાને બળાત આપે તો પેલો એના થોડાક ગુણ લઈને ઔપાધિક રીતે એને એવો ભગવાન જેવા નામથી બોલાવાય પણ એ ભગવાન તો એનાથી થતો જ નથી. ઉધાર કી જિંદગી. સમજ્યા? એટલે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. એટલે ભગવાનમાં રહેલી જે શક્તિઓ જે છે તે આપણા માટે કેવી છે? અચિંત્ય છે. તમે એનું ચિંતન કરી શકો જ નહીં કારણ કે આપણી કેપેસિટી કેટલી. આપણે સચ્ચિદાનંદ ને ભગવાન સચ્ચિદાનંદ, પણ સચ્ચિદાનંદમાં ચિત્ત અને આનંદમાં આપણા અને ભગવાનમાં બહુ ફેર છે. સત સુધી તો આપણે માની લઈએ કે ભાઈ સ્વરૂપે કરીને આપણે બી જતા નથી ને એ પણ નહીં જતા. ચાલ ભાઈ, સતમાં તને આપી દીધું ભગવાને બોનસ, પણ ચિત્ત અને આનંદમાં કાં જશો? ભગવાનનું જ્ઞાન યહ સર્વજ્ઞ સર્વવિત, બરાબર, યથાકાર યથા અવસ્થિત સર્વ જીવ જે આખી અનંતકોટી બ્રહ્માંડમાં અનંતકોટી જીવ છે એના ભૂત ભવિષ્ય વર્તમાનને ભગવાન એક કાળા વિચિન્ન હથેળીમાં જેમ કોઈ તંદુરસ્ત પુરુષ જળના બિંદુને ઝાલી રાખે એમ જાણે છે. હું નહીં કહેતો ને, શાસ્ત્રો કહે છે. આ ભગવાનનું શું છે? ચિત્ત, જ્ઞાન. એટલે ભગવાનનું જાણપણું આવું છે. આપણે આના પછીની મિનિટે આપણે જ શું વિચાર આવશે એ નહીં જાણતા. આપણી જ વાત. તમે અહીંયા આપણે બધા ડાયા ડમરા થઈને બેઠા છે, આના પછીની ક્ષણમાં આના પછીની મિનિટમાં આપણે શું વિચાર આવશે આપણે નહીં ખબર. ને ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાળને જાણે છે. આ ભગવાનનું ચિત્ત એટલે જ્ઞાન. અને આનંદની વાત, હવે એનું જે ચિત્ત જે છે તે આવું જોરદાર છે તે બીજાનું, પોતાની તો વાત જ છોડો. પોતે તો ભગવાનને બધું સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ બધું જ ભગવાનને લાગે છે. સમજો, ભગવાનને કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી, કંઈ નથી. આનંદ ઘન છે પરમાત્મા, આનંદનો સમુદ્ર છે. કેમ? જેનામાં જેટલું જ્ઞાન એનામાં એટલો આનંદ. જ્ઞાન કેવું કે આનંદ કેવું બંને પર્યાયવાચક શબ્દ જ છે. હવે ભગવાન જેવું આપણામાં જ્ઞાન નથી તો ભગવાન જેવો આનંદ આપણામાં આવે? સમજ્યા? એટલે આપણે આપણા જ્ઞાન દ્વારા એ પરમાત્માના જ્ઞાનનું ચકાસવા જઈએ તો ઉમા પાર્વતી કોણ? શિવજીના પત્ની, શિવજીની બાજુમાં બેઠેલા એ રામચંદ્ર ભગવાનની કસોટી કરવા ગયેલા તો એ નહીં કરી શક્યા તો પછી યાર હમ ઓર તુમ કોન સે ખેત કે બેગન. જા રામચંદ્ર ભગવાનની કસોટી ઉમા પાર્વતી નહીં કરી શક્યા તો આપણે બે તો યાર.
એટલે ભગવાનમાં રહેલી એ શક્તિઓ જે છે તે આપણે શું માનવું પડે? આપણા માટે કેવી છે? અચિંત્ય છે, કારણ કે એ ભગવાનનો સ્વભાવ છે. સમજો, અત્યારે T20 ક્રિકેટ રમાય છે એટલે બધાને એમ કે 250-300 રન 20 ઓવરમાં થાય છે. પણ જ્યારે વિરેન્દ્ર સહેવાગ 2000ની સાલમાં નવા આવેલા અને એક જ દિવસમાં ટેસ્ટ મેચમાં એ 250 રન મારતા હતા, એકલા વિરેન્દ્ર સહેવાગ એકલો 250 રન મારે, એ પણ પાકિસ્તાન જેવી ટીમ સામું. ભારતમાં બડા ખુશ થાય, મજા આવી ગઈ, બહુ જોયા. આખો દિવસ માર જ કરે, તોડી નાખે. એક દિવસમાં 250 રન એક ખેલાડી ટેસ્ટ મેચમાં મારે. એની આગળનો ટેસ્ટ મેચનો સમય એવો હતો કે આખી ટીમને 250 રન નહીં થાય આખા દિવસમાં, ને પેલો એકલો 250 રન મારે, ને ભારતના 400 રન પહેલા જ દિવસે થઈ જાય. હવે પેલો સામેવાળો વિચાર કરે મેચ જીતવાની તો વાત છોડ, હવે ડ્રો થાય તો માન થશે. એક દિવસમાં 400-450 રન કરી દે એ રમે. એટલે ફેસિલિટી તો એક સરખી, 2 નવા બોલ મળે 80 ઓવર પછી બધું, અને પેલો માર જ કરે, ધોબી પછાડાની જેમ મારે પાછો. અને હકીકત આમ શું હોય જનરલી કે જે બહુ મારતો એ ખેલાડી 5-50 રન મને આઉટ થઈ જાય. પાછો હાલો 200-250 રન મારે. ત્યારે લોકો કહેતા હતા શું હી ઇઝ અ પેરાનોર્મલ બેટ્સમેન. પેરાનોર્મલ એટલે નોર્મલ કરતાં આ કંઈક અલગ છે, વિશેષ છે. કેમ? આવું કોઈએ ટેસ્ટ ક્રિકેટ જોયેલું જ નહીં કોઈ દિવસ કે કોઈ એક દિવસમાં 250 રન મારે. 250 રન મારવાવાળા હતા પહેલાં, સમજો કે ભાઈ 400 રન પણ મારેલા છે, પણ એક દિવસમાં 250 રન કોઈએ જોયેલું ન હતું. ને દરેક સેશનમાં મારે. પહેલા સેશનમાં 70-80, બીજા સેશનમાં 70-80, છેલ્લા સેશનમાં 70-80. એટલે તમે એને થાકેલો એવું પણ નહીં માની શકો. બરાબર? એટલે એ પેરાનોર્મલ એક્ટિવિટી હતી એની. ભગવાન આ તો હવે માણસ જ છે છેલ્લે તો, એ તો છેલ્લે માણસ છે ને, પણ તો પણ એ સમય પર એ યુનિક લાગતું હતું. અત્યારે તો T20ના જમાનામાં આપણે કહીએ તો કોઈને એવું માનવામાં નહીં આવે, પણ તો પણ લોકોને એ સમય પર તો યુનિક લાગતું હતું કે આલો ખતરનાક બેટ્સમેન કહેવાય. તેમાં ભગવાન છે, સર્વશક્તિમાન છે, સ્વતંત્ર છે, સર્વવ્યાપક છે. અને એ ભગવાનમાં જે કોઈ એવી શક્તિઓ રહેલી છે, તો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાની જે ભગવાનની શક્તિ જે છે એના વિશે આપણે કંઈ વિચાર કરી શકીએ નહીં, કારણ કે આપણી જે જ્ઞાન શક્તિ છે તે કેવી છે? બહુ નાની છે, ઓછી છે. ચાલો, અને તે છતાં એનામાં સર્વશક્તિઓ હોય એમાં કશું અવળું નથી. એટલે નિર્ગુણ, અપ્રમેય વગેરે એવું કંઈ અવળું છે નહીં. જેમ કે અગ્નિ જળથી જુદી જ તરેનો પદાર્થ છે, અને તેથી જળમાં ન જોવામાં આવતી એવી ઉષ્ણત્વ વગેરે શક્તિઓ એનામાં છે. એ રીતે સૃષ્ટિ કરવા પણ એ પ્રમાણે. એટલે ભગવાનમાં તમને તમારી પાસે જે કોઈ શક્તિઓ નથી, જેમ અગ્નિ અને જળ સમજો, તો જળને જોવ તમે, પાણીને તમે જોવ તો તમને એવું પાણીમાં કોઈ એવી શક્તિ નથી અગ્નિ પેદા કરવાની. બરાબર છે? પણ પાણીનો ધોધ જ્યારે પડતો હોય અને બહુ ફોર્સમાં પડે તો એમાંથી જ વીજળી થાય જ ને, તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થઈ ને. પણ એ શક્તિ એનામાં રહેલી છે. આ વાદળોમાં અંદર શું હોય છે? પાણી. અને પછી એ વાદળો જે પેલા એકબીજા જોડે અફડાય છે તો અંદરથી શું નીકળે છે? વીજળી નીકળે જ છે ને. સમજો, હવે એ તમે જોવું તો તમને એવું લાગે કે આમાંથી નીકળી શકે એવું છે, પણ નીકળે તો છે જ ને. તેમ ભગવાનને પણ જોઈ તો બહુ સાદા સિમ્પલ રામચંદ્ર ભગવાન જેવા લાગે. એકદમ મૃદુભાષી, એકદમ મિતભાષી, એકદમ હિતભાષી, એકદમ પ્રીતભાષી. પણ જ્યારે બેન્ડ બજાવે ત્યારે રાવણ જેવાને પણ નવરો કરી નાખે. પ્રિયભાષી, સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત, એકદમ પ્રિય બોલે. પણ યુદ્ધમાં એ રામચંદ્ર ભગવાન ઉતરા હોય તો એનું શૌર્ય અને એનું પરાક્રમ જોઈને ભલભલાના હાંજા ગગડાઈ નાખે એવા રામચંદ્ર ભગવાન. કેમ? એ ભગવાન છે, સર્વશક્તિમાન છે. એટલે એ જ્યારે ભગવાન તરીકે તમે એમને જોવ ત્યારે એવું લાગે નહીં કે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયનું આટલું ખતરનાક કામ કરી શકતા હશે, પણ એ કરે છે. એ ગુણ, એ શક્તિ એમનામાં રહેલી છે. આપણે એનું ચિંતન નહીં કરી શકતા, એ આપણો પ્રોબ્લેમ છે, એનો પ્રોબ્લેમ નથી. સમજ પડી? બહુ મહત્ત્વનો ને બહુ જોરદાર મુદ્દો આવ્યો, મને મજા આવી ગઈ, તમને પણ આવી જશે. બરાબર? એક વસ્તુ યાદ રાખજો, ઇફ આઈ વિલ કનેક્ટ વિથ ધ ટોપિક ધેન એન્ડ ઓનલી ધેન યુ કેન કનેક્ટ. બરાબર? આનું ગુજરાતી કાલે કરશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.